ઉખાણું પેલું, કાળા પીળા વસ્ત્રો પહેરે, જંગલમાં એ વાસ કરે, ફળ ફૂલ ખાઈને દુઃખોનો એ નાશ કરે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મધમાખી. ઉખાણું બીજું, એક બહેનનું માથું કાપો તો બીજી બહેન તૈયાર થઈ જાય માથું કાપવા. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે દિવાસળી. ઉખાણું ત્રીજું, એવું કોણ છે જેને આપણે કાપીએ અને આપણે જ રોઈએ? તો મિત્રો આનો જવાબ છે ડુંગળી. ઉખાણું ચોથું, અક્ષર નથી જ્ઞાન છે, લખ્યા વિના બધું શીખવે છે. બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે ટીવી. ઉખાણું પાંચમું, એક હાંડીમાં બે રંગ, એક ધોળો એક કાળો, એક ભર્યો રહે બીજો ખાલી રહે. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે રાત દિવસ. ઉખાણું છઠ્ઠું, એવું કયું પક્ષી છે જે જમીન પર ચાલે, આકાશમાં ઉડે અને પાણીમાં તરે છે? તો મિત્રો આનો જવાબ છે બતક. ઉખાણું સાતમું, એવું કોણ છે જે જન્મે ત્યારે દોડે છે પણ મોટું થાય ત્યારે ચાલતું પણ નથી? તો મિત્રો આનો જવાબ છે દેડકો, જે જન્મે ત્યારે કૂદકા મારે છે પણ મોટું થાય ત્યારે ચાલી પણ શકતો નથી. ઉખાણું આઠમું, જાણી શકો તો જાણો, રંગ છે મારો પીળો પીળો, પેટમાં રાખું દાઢીને મૂછ. બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે મકાઈ. તો મિત્રો આનો જવાબ છે સિક્કો.
ઉખાણું 10મું એવી કઈ જગ્યા છે જ્યાં સ્ત્રી અને પુરુષના બંનેના વાળ વાંકડિયા હોય છે? તો મિત્રો આનો જવાબ છે આફ્રિકા દેશમાં. ઉખાણું 11મું મને પગ નથી છતાં હું ચાલી શકું છું, મારે આંખો નથી છતાં હું જોઈ શકું છું, સૂર્યની સાથે મારો જન્મ થાય છે અને સૂર્ય ધરતીની સાથે હું મરી જાઉં છું, બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે પડછાયો. ઉખાણું 12મું કાળા માથાનો માનવી કાળા રંગની ગાય ખાય લીલું ઘાસ આપે પીળું દૂધ, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દીવો અને દિવેલ. ઉખાણું 13મું એક એવો હાથી જેમ જેમ નાનો થાય તેમ તેમ તેનાથી વધુ કામ થાય, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે પેન્સિલ. ઉખાણું 14મું કાળી રાણી લાલ રાજા ધોળા છોકરા, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે કોલસો, અગ્નિ અને રાખ. ઉખાણું 15મું હાથ છે પણ તાળી પાડી ન શકે, પગ છે પણ ચાલી ન શકે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ.